ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ દોસ્તો. કેમ છો બધા? મજામાં ને? તો સવાર પડી ગયું છે, આપણે ઉઠી ગયા છીએ અને જો અત્યારે નાસ્તો બનાવીશું. નાસ્તો બનેલું, ચા બની ગયો છે, ભરત નાવા બેઠા છે. મને થઈ ગઈ છે શરદી, એટલે અવાજ બેસી ગયો છે ગળામાં, માણસને થોડુંક એટલે વાતાવરણ જો પણ 2 દિવસ ત્યાં થોડી તડકો નીકળે, નકર તડકો ન હોય એવું થાય. આપણે બનાવીશું નાસ્તો. હાલો નાસ્તો કરો. બહુ જ શરદી તો 2 દિવસ થયા છે, કાલની વધી ગઈ છે બધું. છાશ ને એવું પીતા નથી તો એ બધું થઈ છે. અવાજે બેસી ગયો છે. હાલો નાસ્તો કરવા. તો ભરત નાવા બેઠા છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો મિત્રો? આપણી સવાર પડી ગઈ છે ઠંડીની. નાઈ ધોઈ હવે આપણે ફ્રેશ થાય છે, તેલ બેલ માથામાં નાખીને તૈયાર થઈ જાય. પછી નાસ્તો કરી લઈએ. દીપાલી કેવી ઠંડી છે બનાવે છે. દીપાલીની સુરપેટી ઠંડી કેવી છે? આમ થઈ ગઈ છે એટલે છે ને બોલી નથી શકતી, શરદી બરદી જામી ગયું છે. એમાં શું છે મિત્રો? ગ્રામણ કાંઈ ગળામણ, શું ગળામણ ખાધું? થાબડી દેશમાંથી આવ્યું છે ને, તે કઈક વધી જાય છે. ના ભાઈ ના, આપણે ના પાડી તો સાસ દેશની કાલ રાતનું વધી અહીંથી છે ને સીધી આમ પકડી જકડી દીધી ડોક. કાલનું મેં કાંઈ ખાધું પીધું નથી તો એમ કે છે તે આમ કર્યું છે તેમ કર્યું. કાંઈ ગળામાં કોઈક ને માણસ મજા ન હોય, કોઈ ખોટી રીતે એવું કરે. સાચું બોલજો, કોઈ કરે એવું? આ ભરતની વાતું જોઈએ. હા, તો ઘરે ન હોય તો કાંઈ નહીં, પણ તમને એટલી તો ખબર હોય ને કે ખાય છે, પીવે છે, શું કરે છે. તો એ મિત્રોની ખબર જ છે. જોવો છો ને તમે, કા મિત્રો? સાચું ખોટું જો દોસ્તો, ભરતને કાપે છે નખ. ટાઈમ ન હોય ને નખ કાપવાનો એને. આમ જુઓ કેવડા કેવડા નકશામાં જોઈએ ને, દેખાય લાદીમાં પડ્યા. તું અત્યારે વાયગા કેટલા? 8:30. તું કામે ચડી જા અત્યારમાં મારું તું કઈમાં હું જેવડા થયા હોય એવડા. પણ આમ જોવો તો ખરી, એટલા દીથી નવરા જ હતા હું દેહમાંથી. તે હું કામ કરતા જ તમે એવા બધા બીજી હતા કે નખ ભેગા કરો છો. નખ જો એવું ન હોય, નખનું તો મન થોડે થઈ કાપવાનું, ફિટ ન હોય કાપવા એટલે કાપી નાખ. અને તમે એમ કહો કામ કરવા માંડ, મારો ટાઈમ થાય એટલે કામ હું કરવા જ માંડે. હા ભાઈ, હવે અત્યારમાં પડ્યું છે, તું લેવા માંડ ને કામના સેડની. ઈ હું લઈ લે. તમે તમારું કામ કરો, નખ નાખી દો, ડસ્ટબિનમાં નાખજો નખ. ક્યાંય આડા હવળા નાખતા નહીં. હા, મારું કામ થઈ ગયું. જો સાચું ખોટું મિત્ર, અત્યારમાં એ નખ કાપવા બેસી ગયા. ટાઈમ એન પાસે હોય જ નહીં નખ કાપવાનો. દેશમાંથી એવા તે નખ કેવડા નખ કાપી નાખો તો અત્યારે કાપવા બેઠા. હાલો આપણે જઈ. આ લપડી જાય છે જો કઈ એટલે લપડી જાય તો લાગે. કોઈ હરખો થોડુંક લાગે. કોને ઘેરે આ પ્રોબ્લેમ છે કમેન્ટ કરજો. બધા જ ઘેરે છે. કમેન્ટ શું કરે આવો પ્રોબ્લેમ? કોઈ તે સ્વીકારે છે, બધા પ્રોબ્લેમ છે. તેનો સ્વીકારવામાં કહેવામાં હું પ્રોબ્લેમ યાર ભરત? એ ખોટું તો નથી. સાફ કરવું પડે. મારા દીકરો બગાડી નાખે મોબાઈલ. હા, તમારી વસ્તુ બહુ બધી બગડી જઈશ. બગડી જાય તો બગડી જાય છે. તો ઉતરાયણ આવે છે. તો તમારે ઉત્તરાયણમાં હું નવો ફોન લેવો છે. સ્કીમ બી હોય તો લઈ લઈ તારા આટો. નહીં, મારે નથી લેવો. મને કઈ ફોનનો બહુ શોખ છે નહીં. આ છે નહીં, હાલ છે મારે પડો. હું જો લોગ ઉતારું ને એ હાલે. આવડો આવે છે તારે? એ તો મને બિલકુલ નથી ગમતો. ભલે મારે કરતા મોંઘો છે તમારો ફોન, તોય મને નથી ગમતો. એમને તો હું બીજો લઈ લઉં. ના, મારે નથી લેવાનું, તમારે નથી લેવાનું થતો. એ કોઈને લેવાનું નથી થતો. એવું નથી, આમ તો આપણે વિડીયો બનાવે મસ્ત આવે. મસ્ત વિડીયો તોય આવે ને તોય માણસો જોવે છે, નથી જોતા એમ નહીં. અત્યારે એક તો મંદી છે એનું કરતા નથી. અને મિત્રો, આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને. અને નવા હોય ને તો બેલ આઇકનનું બટન ઓન કરી દેજો, એટલે આપણું નોટિફિકેશન મળી જાય આપણે વિડીયો મળીને.
અને ઘરમાં જેટલા મોબાઈલ હોય એમાં બધામાં છે ને સબસ્ક્રાઈબ કરાવી દો મિત્રો. બોલો છો સાંઈ કિશનભાઈ બેઠા છે એવું કિશનને આ છે ને આ બહુ ખરાબ માણસ છે. હું તે કે ગોધરાની વાત કરી કે તું કે અલા ભાઈ સંજય એટલે મારે યુટ્યુબમાં તને મેલવો છે. ઓફિસમાં જો નવરા બેઠા હીરા સાફ કરાવે છે લોકો. હાવ આ ગેલેક્સી વાળા મંદી આવી ગઈ છે હીરામાં. બધા મશીન બંધ છે જો. કા સંજય તારે તારે તેજી છે કે મંદી છે? અમારે મંદી છે જો. અમારા મશીન બંધ પડ્યા છે, આરામ કરે છે. અને આને હવે કાંઈ છે જ નહીં. આને નકરું છે ને ખીજ જ કરે. આ માણસ એવો છે ને એને બીજું કાંઈ આવે નહીં. મહીસાગર ક્યાં ભાઈ એને ખારી લો કોણ ઘા કરી દેશે. ખાધું એ પસતું નથી એને, ખાધું એ પસતું નથી. નથી પસતું ને તને? એ જમી કાઢવીને જો દીપાલી વાસણ હું લેશે અંદર. આપણે જમી લીધું છે ઊંધિયું ને એવું. અહીં જો પડાય ઊંધિયું ઊંધિયું આને હક ન થાય. અને મને તો એમ થાય ટીપું આને એટલો એ લતો પણ કરતો હોય. જો ઊંધિયું ની ખાઈને મજા આવી ગઈ છે. હવે લાંબો થયો શું કરી એમ નીંદર આવે છે. એમ થાય હુઈ જાઓ અત્યારે દીપાલી હુઈ જાઓ. કામે તો વહી જાય છે ઓફિસે મારી જગ્યાએ. એવું હોત તો કેવું સારું ને દીપાલી? તું પણ શીખી જાય ને એવું કે રીકો નો કહેવાય, એવું વ્યવસ્થા હોત તો એમ કહેવાય. અને એ પેલા પરમનો એ નહોતો તે શીખ્યું હોત ને તો મેં આવત. હવે તો થયું ને સંપલ બંપલ બધું અંદર લઈને આવવાનું. એ નો હોય અંદર નો હોય ઘરમાં ચંપલ પહેરીને નો હોય. હા છે કઈ જોવે કાંઈ ખબર નહીં કાંઈ તો હાલે સંપલા બંપલા પહેરીને. ક્યાં છે પાપા? ક્યાં છે પાપા? ક્યાં કેતો પાપા? કેતો પાપા? ઊંધા સંપલા પહેર્યા સીધા પહેર, સીધા ચપ્પલ પહેર. પાપા કેતો પણ ગરમી થાય છે ઉનાળા જેવું તડકો છે ને. હવે ઠંડી વહી ગઈ છો ભાઈ. સુરતમાંથી ઓછી થઈ ગઈ છે. હવે ગરમી થોડી થોડી પડવા માંડી છે. કાયલી ગરમી લાગે છે. અને મને તો ફેન ચડે છે ઊંધિયું ખાઈને. એમ થાય ના પરાઠા વળવા મળો તો હુઈ જાઓ. કા કરો હાલાગા તો પરમ હાલાગા હોઈ જાવ. હાલાગા તો કઈ હાલાગા તો ચલો હું કચરા પોતું કરી નાખવાનો. હાલા કેમ ગવાય પરમ? હાલાગા તો કેમ? ઓ વાહ હા. આ ચપ્પલ રોડ ઉપર પહેરી ઈ ચંપલ નથી હો. સાંજે શું પ્રોગ્રામ છે? સાંજે શું બનાવવાનો છે? જો જોઈને પપ્પાને ચંપલ મારે. જો તો કેમ કેમ લઈ લે ગંધારા છે એ સંપલ. આતી નો કરાય. એક વાત કહું, વિડીયોમાં બધા વિડીયો જોતા તો ત્યાં ભાઈ જીભ કાઢવાની ટેવ કેમ છે? એ તો પહેલાથી છે કે ભાઈ કોઈ ઘણા રીતે હોય. શેવું હોઈ ગયું છે. એક પૈસો કેમ મોઢે ચડી જતો હોય છે? અક્ષય કુમાર જેવું છે. અક્ષય કુમાર ની હિંમત છે. તમે એને મારો તી તમને ન મારે. બસ બસ
પ્લેન ક્યાં ગયું ભાઈ? પ્લેન બતાવી તો, વ્યુઅર્સને પ્લેન બતાવી તો ક્યાં ગયું લે? વ્યુઅર્સને કે આપણો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો વિડીયાને. આપણા આજ રાતે અમે એવા હનુમાન ચાલીસા કથા બેઠી છે, ત્યાં લગભગ જવા હે ને તો જાવું, અને જો વિડીયો દેખાડા હે ને તો દેખાડશું કા ભાઈ? એમાં એવું માણસો બહુ છે ત્યાં થાય છે એટલે. છઠ્ઠાના જગત નાકા હનુમાન ચાલીસા કથા બેઠી છે. મારુતિ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, યુવા મંડળ, આ મારુતિ યુવા મંડળ ને એવા કંઈક 2 ટ્રસ્ટ છે, એના બેહેલી છે તે જવાના છે. સારંગપુરના ઓલા પ્રકાશજી સ્વામી કે સ્વામી કથા વાંચે છે. પ્રકાશ સ્વામી, આ પ્રકાશ સ્વામી સાંજે જો ટાઈમ રહે તો કથા 8 વાગે જ શરૂ થાય છે. હવે જોઈએ છીએ અમારો ટાઈમ ટેબલ હવે કેવી રીતના છે. ટાઈમ મળશે તો આ જવાનો વિચાર છે કથામાં. સમજો એક આવું ને એક આવું, સમજો ઓલું મોજું છે ને ઓલું ચપ્પલ છે. એ પરમ જોવા મળશે કથા આ વિડીયોમાં કાલના વિડીયોમાં ગમે એમાં જોવા મળશે. એટલે કન્ટિન્યુ આપણા વિડીયોમાં જોયા રાખજો. આજનો, કાલનો, આગળ એની આગળનો બસ પરમ જાશું ને તો જોયા જેવું છે. મસ્ત છે, ગોઠવું છે. ત્યાં નાનું સારંગપુર ધામ જ ઊભું કર્યું છે. ત્યાં નાનું જેવું સારંગપુર મંદિર છે એવું જ અહીંયા મંદિર બનાવ્યું છે. ફેન બંધ છે, ચાલુ કરો. સાંજે મેલા ચાલુ. બહુ થયું, ગણપતિ કરી દે ને. બહુ થયું. લાવો હરકું કરો, ફૂંકમાં દો. હા